ધારી નગરપાલિકા દ્વારા નગરપાલિકા હસ્તકની જમીનમાં થયેલા દબાણો દૂર કરવાની નોટિસ ફાળવવામાં આવી। ધારી નગરપાલિકા દ્વારા સરકારશ્રીની વિવિધ કલમ અન્વયે નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી દરેક જમીન ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામ, રસ્તાઓ તેમજ સરકારી જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું તે તાત્કાલિક અસરથી દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા ધારી શહેરમાં દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી। નગરપાલિકાની નોટિસ અનુસાર આપેલ મુદ્દત મર્યાદામાં સરકારી જમીન ખાલી કરવામાં નહીં આવે તો કાયદેસર કાર્યવાહી ફરજ પડશે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસરની એક યાદીમાં જણાવ્યું હતું। ધારી નગરપાલિકા ચીફ ઓફિસર વી.એસ. ચાવડા ધારી નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વગર પરવાનગીએ જાહેર રસ્તાઓ અને સાર્વજનિક જગ્યાઓ પર જે દબાણો કરેલ છે તે આગામી 2 દિવસમાં તેમના ખર્ચે અને જોખમે દબાણદારોએ દૂર કરવા, અન્યથા દબાણ જાહેર નોટિસની મુદત પૂરી થયા બાદ કોઈપણ તારીખે અને સમયે દબાણદારના ખર્ચે અને જોખમે દબાણો દૂર કરવામાં આવશે। સર, આ દબાણ દૂર ન થયા હોય તો એની શું કાર્યવાહી કરવામાં આવશે? એના ખર્ચે અને જોખમને દબાણ દૂર કરવામાં આવશે અને જે કંઈ ખર્ચ થાય એનું બિલ દબાણદારને આપવામાં આવશે। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।